ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, સીતારામ, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને સવારના વાગી ગયા છે 7:30 અને હું ફ્રેશ થઈને નીચે આવી ગઈ છું. મેં કીધું પહેલું કામ શું કરું. પહેલાં કે મેં વાસણ ગોઠવી દીધા અને મમ્મી બેસી ગયા હતા કપડાં ધોવા. અને પછી ધારિકા પણ આવી ગયા. હાર્દિકભાઈનું કરવાનું હતું ટિફિન, તો એના માટે બટેકાનું શાક અને ભાખરી કરવાના હતા, તો એને ટિફિનનું મિશન સંભાળી લીધું અને હું પાછી આવી ગઈ ઉપર. મેં પછી ઉપર આવીને રૂમની સાફ સફાઈ કરી નાખી. બ્રિજે આજ તો વહેલા ફ્રેશ થવા વયા ગયા, તો મેં કીધું સારું કર્યું, આજ તો વહેલા ગયા તમે. ત્યાં તો પછી નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો, તો અમે બધા ચારેય નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તો કરીને ફ્રી થયા, બધું કામ પત્યું. અને આજે મિતાંશભાઈને જવાનું હતું આંગણવાડીએ, નીકળી ગયો આંગણવાડીએ જવા માટે. અને બપોરનો વાગી ગયો તો અમે બેસી ગયા જમવા, કેમ કે અમારી ઘરે આવ્યા હતા મહેમાન, એટલે મહેમાન હતા, મજા આવી ગયા. તો પપ્પાના ફ્રેન્ડ આવ્યા હતા. જે જમવામાં બનાવ્યું હતું બટેકાનું શાક, દાળ, ભાત, રોટલી અને સાથે રસ પણ હતો, અને પછી પપ્પાની અલગ ભાખરી. અને સાંજના વાગી ગયા હતા 5. હું આવી ગઈ નીચે અને પછી કરવાનો હતો છાશનો મસાલો. એના માટે મેં ફુદીનો સૂકવી દીધો હતો, એનો કરવાનો હતો પાવડર. પછી એનો કરી નાખ્યો પાવડર. પછી એમાં નાખવાનું હતું ધાણા જીરું, મીઠા લીમડાના પાન, મીઠું, સંચળ, ધાણા, શેકેલું જીરું અને સાથે જલજીરા. તમારે પછી સ્વાદ પ્રમાણે નાખી શકો. એ બધું મેં ધીમે ધીમે મસ્ત મિક્સ કરી દીધું. મેં કીધું ધીમે ધીમે થોડું બધું નાખી દઉં, જોઈએ સ્વાદ અનુસાર. એટલે એ બધું મિક્સ કરી અને પછી ચાળી નાખવાનું. ચાળીને પછી બધો મસાલો મેં ભરી દીધો અસલ ડબ્બામાં. રાતે પછી જમીને ફ્રી થયા, તો પપ્પા અને એના ફ્રેન્ડ બેસી ગયા હતા ભજન ગાવા માટે. અને અમે નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. મિતાંશભાઈને ખાવા હતા હિંચકા, તો એના માટે આવી ગયા ગાર્ડનમાં હિંચકા ખાવા માટે. અને મેં અને ધારિકાએ પછી થોડી એક્સરસાઇઝ કરી, અને એક્સરસાઇઝ કરીને ગાર્ડનના ફરતા 5 રાઉન્ડ માર્યા. કીધું ચાલો 5 રાઉન્ડ મારીએ. અને પછી મેં પણ હિંચકા ખાઈ લીધા 2. અને પછી આવી ગયા હતા ગોલા ખાવા માટે. ગોલા ખાવાના હતા અમારે. બ્રિજેશ કે મારે ગોલા નથી ખાવા, એને ખાવી હતી કેન્ડી. તો અમે ગોલા ખાઈને પછી ગયા કેન્ડી ખાવા માટે. ને નીકળી ગયા કેન્ડી ખાવા માટે. અને પટેલ કેન્ડીમાં આવી ગયા. એટલે બ્રિજેશે કેન્ડી મંગાવી, પછી કેન્ડી ખાઈને અમે નીકળી ગયા. હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ને નવા હોય તો ફોલો કરી દેજો. ત્યાં સુધી રામ રામ, સીતારામ બધાને.